નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી તરફ જઈએ. ઓકે, અર્પણ વિદ્યા સેતુમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. હવે વિદ્યાર્થી મિત્રો, જો તમે આ વિડીયો અહીંથી તમે જોતા હો તો તમે અહીંયા જ વિડીયોને પોઝ કરી સૌપ્રથમ વિભાગ એ નો મેથ એટલે કે મેન્ટલ એબિલિટી ટેસ્ટના જે 1 થી 40 પ્રશ્ન ક્રમાંક છે તે કમ્પ્લીટ કર્યા પછી આ વિડીયો જુઓ તો તમને ખૂબ મજા આવશે. વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી ની અંદર શાળા યોગ્યતા કસોટી એટલે કે સેટ વિભાગ હોય છે, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી ભાષા, ઇંગ્લિશ, હિન્દી મળી અને કુલ 80 માર્ક્સનું હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખશો. જો તમે અત્યારે તૈયારી કરી રહ્યા છો, આ વિડીયો જોઈ રહ્યા છો, ત્યારે તમારી પેન, તમારી બુક અવશ્ય સાથે રાખશો. ઓકે, અને આ અમારા કામને બિરદાવજો. આપને ખૂબ મજા આવશે અને જ્ઞાન સાધનાની એક્ઝામ સુધી અમે તમારો સાથ નિભાવવાના છીએ. તમને ખૂબ મજો પડશે. ચાલો વિભાગ બી ની તૈયારી માટે આપણે હવે સ્ક્રીન ઉપર જઈએ. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન ક્રમાંક 41 ગણિતના વિભાગની અંદર આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ઓકે, પ્રશ્ન ક્રમાંક 1 બરાબર શાંતિથી જોવાનું છે. શાળાકીય યોગ્યતા કસોટી સેટની અંદર આપણે ગણિત જોઈ રહ્યા છીએ. પ્રથમ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, કઈ સંખ્યાને 9/26 થી ગુણતા ઉકેલ 1 મળે? તમારે એક સંખ્યા આપી દીધી છે વિદ્યાર્થી મિત્રો, 9/26 અને એનો ગુણાકાર કરવાનો છે એવું કહે છે અહીંયા. તો ગુણ્યા અહીંયા કેટલા કરો તો તમને અહીં પરિણામ 1 મળે એવું કહે છે મિત્રો. અહીં પરિણામ 1 મળે એવું કહે છે. વિદ્યાર્થી મિત્રો, જરા વિચારો. અહીં 9/26 છે તો અહીંયા તમે 26/9 કરો વિદ્યાર્થી મિત્રો, તો આ 9 કેન્સલ, 26 કેન્સલ, કશું ન બચ્યું તો જવાબ આવે 1. ઓકે, તો આ સંખ્યા છે, આ સંખ્યા આપી દે અને કઈ સંખ્યા વડે ગુણો તો તમને 1 જવાબ મળે? તો કે આ 26/9. 26/9 ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. સમજ પડે છે મિત્રો? અને મેથ્સ તો ભાઈ ભજીયું છે મેથ્સ તો. ઓકે, પણ બધાની સિસ્ટમ અલગ અલગ હોય. મેથ્સ એક સમજવાનો, પચાવવાનો વિષય છે, એ ગોખવાનો વિષય નથી. જીવનમાં ખૂબ ઊંચાઈ સુધી લઈ જાય છે મેથ્સ ભાઈ. પ્રશ્ન ક્રમાંક 42 વિદ્યાર્થી મિત્રો જુઓ. એ તમને એવું કહે છે કે -1 અને 1ની વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યાઓ આવે? અહીં એવું કહે કે આ સંખ્યા રેખા તમે દોરો વિદ્યાર્થી મિત્રો. માની લો કે અહીંયા તમે 0 છે તો તમે અહીં 0 છે, તો આ બાજુ બધું ઘન સંખ્યાઓ તમે લો છો, 1 2 3 4, આ બાજુ બધી ઘન સંખ્યાઓ છે, આ બાજુ બધી ઋણ સંખ્યાઓ, -1 -2 -3. એટલે કે ડાબી તરફ ડાબી સંખ્યાઓ, ડાબી બાજુ તમારે ઋણ સંખ્યાઓ આવે વિદ્યાર્થી મિત્રો, આવે ને. અને જમણી બાજુ તમારે, જમણી બાજુ મિત્રો બધી ઘન સંખ્યાઓ આવે. ઓકે, અહીંયા એવું કીધું છે કે -1, અહીંયા ટાર્ગેટ રાખો, અહીંયા -1 અને 1ની વચ્ચે, અહીંયા -1 અને 1ની વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યાઓ આવે? આ રે વિદ્યાર્થી મિત્રો 0. કેટલી આવે? 0. અને કેટલી છે? તો કે 1. કેટલી છે? 1. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ સંખ્યાઓ એટલે 0 1 2 3 4 5 6 અનંત. ગણતરીની તમામ સંખ્યાઓ અનંત, જેને પૂર્ણ સંખ્યાઓ કહેવાય, જેમાં 0નો સમાવેશ આવી જાય. પૂર્ણ સંખ્યાઓને W વડે, સંકેતમાં કેના વડે? W વડે દર્શાવવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો ક્વેશ્ચન નંબર 43. નીચે પૈકી કઈ પદાવલી સુરેખ પદાવલી છે? વિદ્યાર્થી મિત્રો,
નીચે તમને 4 પદાવલી આપી છે અને એમાં એવું કહે છે કે સુરેખ પદાવલી કઈ છે, સુરેખ, બરાબર. સિમ્પલ, સાદી, સુરેખ, જેમાં વર્ગ, ઘન, અપોન કાંઈ હોવું જોઈએ નહીં, છેદમાં કાંઈ. ઓકે, જો વિદ્યાર્થી મિત્ર ઓપ્શન બી તરફ જોઈએ આપણે. અહીંયા વર્ગ છે એટલે આ તો સુરેખ આવે નહીં. અહીંયા પણ વર્ગ છે, સુરેખ આવે નહીં. અહીંયા વર્ગ છે અને પાછો ભાગાકાર પણ છે, આ આવે નહીં. તો આપણા માટે ઓપ્શન બચ્યો જ એક કયો, તો કે એ. ઓકે, સુરેખ પદાવલી છે. ચાલો આગળ વધીએ મિત્રો. 44મો પ્રશ્ન ઉકેલ મેળવવાનો છે વિદ્યાર્થી મિત્રો, ઉકેલ. અરે વાહ, અરે વાહ, બરાબર જોજો વિદ્યાર્થી મિત્રો. 5x + 9 બરાબર 5 + 3x નો ઉકેલ મેળવો. હવે ઉકેલ મેળવવાનો છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે અહીંયા ઉકેલ મેળવવાનો તો પહેલાં સૌથી પહેલાં હું હે ને x વાળા પદ બાજુમાં કરું. ઓકે, અને x વાળા પદ બાજુમાં કરવું એટલે બરાબરની નિશાની અહીં છે, ધ્યાન રાખજો. હવે તો 5x આ પદ લેવું પડશે ને, 5x. હવે આ બાજુ 3x છે એ આ બાજુ લઉં છું બરાબર, નહીં તો -3x થઈ જશે. 5x - 3x + 9 બરાબર 5 થશે મિત્રો, થશે ને? ઓકે, ચાલો હવે અહીં સમજાઈ ગયું તમને. અહીંયા 5x અને 3x એ બંને 5x માંથી 3x જાય તો બાદ કરીએ તો કે 2x. ઓકે, +9 બરાબર 5. વિદ્યાર્થી મિત્રો થોડી મારી પેનમાં તકલીફ છે એટલે થોડુંક લખવામાં તકલીફ થાય છે, સહન કરી લેજો. નવી મગાવી છે, આવી જશે. ઓકે, હવે જુઓ 9 ને પહેલી બાજુ મોકલો. હવે x દ્વારા બાજુમાં લીધા એટલે 5x માંથી 3x માઇનસ થાય 2x, 9 બરાબર 5. હવે 9 ને આપણે આ બાજુ મોકલવા છે તો 2x બરાબર વિદ્યાર્થી મિત્રો કેટલા થાય? 2x બરાબર તો કે 5 - 9 થાય ને, આ વત્તા છે આ બાજુ તો -9. ઓકે, તો 2x બરાબર 4 થાય ને, 5 માંથી 9 જાય તો 4. 2x બરાબર -4 થાય મિત્રો. તો કે હા, તો x બરાબર કેટલા થાય? તો કે x બરાબર, હવે અહીં 2x બરાબર -4, તો x બરાબર -4/2. ઓકે, હવે છેદ ઉડાડો તમે, છેદ ઉડાડો તો કે 2 દુ ને 4, 2 દુ ને 4, 2 આવશે પણ 2 આવશે કેવા આવશે તો કે માઇનસ. તો -2 કયા વિકલ્પની અંદર છે મિત્રો? તો કે ઓપ્શન બેટનો બી. 44માં ઓપ્શન બેટનો બી. સમજાય છે મિત્રો? ઓકે, ફરીથી સમજાવવાની જરૂર પડશે નહીં, કાંઈ વાંધો નહીં. ઓકે, તમને કોઈ ક્વેરી કે મૂંઝવણ હોય વિદ્યાર્થી મિત્રો તો કોમેન્ટ કરતા રહેજો, જેનાથી હું આગળ વધું. તમારી કોમેન્ટ હું ચેક કરીશ. ઓકે, 45મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. એક નિયમિત બહુકોણ છે, બહુકોણનો બહિષ્કોણ 45 આપ્યો. બહુકોણનો બહિષ્કોણ 45 હોય તો બાજુઓની સંખ્યા કેટલી એવું કીધું છે. બાજુઓની સંખ્યા કેટલી? વિદ્યાર્થી મિત્રો, એક નિયમિત બહુકોણનો બહિષ્કોણ 45 હોય તો બાજુની સંખ્યા કેટલી? હવે નિયમિત બહુકોણનો બહિષ્કોણ આપ્યો એટલે 360 જ હોય વિદ્યાર્થી મિત્રો. 360 હોય ને બહિષ્કોણનું માપ આપી દીધું છે આપણને તો 45 અંશ. ઓકે, કાપી કરી નાખો, કાપી કરી નાખો તો કે 9 × 45 અને અહીંયા થાય 9 ચોક ને 36. તમને છેદ ઉડાડતા ન આવડે ને એટલે અત્યારે શીખવાડું છું વિદ્યાર્થી મિત્રો, પછી તો સટાસટી જઈશે. હું તો અત્યારે ડાયરેક્ટ છેદ ઉડાડીશ ને તો મારી ભાષામાં તમને કાંઈ સમજાશે નહીં. ઓકે, અહીંયા 9 ગયા. ઓકે, અહીં 9 ચોક 36, અહીં 360 એટલે 40 વધ્યા. હવે ક્યાં તો કે 8 પંચા 40. ઓકે, કેટલી આવી બહુ બાજુઓની સંખ્યા?
ઓકે, નિયમિત બહુકોણનો બહિષ્કોણ જો હોય અને બહિષ્કોણમાં 45 હોય તો બાજુઓની સંખ્યા 8 આવે વિદ્યાર્થી મિત્રો. કંઈ નથી, 360 આખું માપ 300 તમારે નિયમિત બહુકોણ આખું માપ હોય એટલે 360 જ લેવાનું. ઓકે, જો માની લ્યો કે આટલા માપની તમારે જરૂર પડી તો 180 લેવાનું અને આ માપની જરૂર પડી તો 180. જો આખા માપની જરૂર પડી તો 360. ઓકે મિત્રો, ચાલો આગળ વધીએ. 46મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, કયું વિધાન અયોગ્ય છે? ખોટું કયું છે એવું ગોતવાનું છે અયોગ્ય. દરેક ચોરસ સમલંબ ચતુષ્કોણ છે. દરેક ચોરસ સમલંબ ચતુષ્કોણ છે. રાઈટ મિત્રો, દરેક ચોરસ હોય ને ચોરસ એ સમલંબ ચતુષ્કોણે જ હોય. ઓકે, બીજું વિધાન, દરેક લંબચોરસ ચોરસ છે. દરેક લંબચોરસ ચોરસ છે. ના 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 ના, દરેક લંબચોરસ ચોરસ છે. ખોટું છે. દરેક ચોરસ એ લંબચોરસ છે. ઓકે, અહીંયા ખોટું આપ્યું. દરેક ચોરસ એ લંબચોરસ એ ચોરસ. લંબચોરસ એ ચોરસ ક્યાં છે? દરેક ચોરસ એ લંબચોરસ છે. આ વિધાન ખોટું છે, અયોગ્ય. આગળ વાંચવાની કશું જરૂર નથી, હું શ્યોર છું ભાઈ. 46માં બેટનો બી રાઈટ આન્સર. ઓકે વિદ્યાર્થી મિત્રો, 46માં બેટનો બી. ચાલો 47મો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. એક પાસાને ફેંકવાથી અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના કેટલી? અવિભાજ્ય એક પાસો છે મિત્રો, પાસાને બાજુ કેટલી હોય? તો કે પાસાને બાજુ 6 હોય. પાસો કેટલો છે? તો કે 1. 6 એકા તો કે 6. ઓકે, કુલ પરિણામ મળવાની સંભાવના કેટલી? તો કે 6. કુલ પરિણામો તો આપણે શોધી લીધા, સંભાવનાનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે પાસો એક જ પાસો છે, કુલ 6 પરિણામ મળે. નજરની સામક્ષ તમને બતાવી દઉં ક્યાં ક્યાં 6 મળે. કાં તો 1 પડે, કાં 2 પડે, ઓકે, કાં 3 પડે, કાં 4, કાં 5 અને કાં 6. આટલા જ પરિણામ પણ મળવાના છે ને કુલ, કારણ કે પાસાની બાજુ 6 અને આ 6 ડિજિટ. હવે એમાં તમારે અવિભાજ્ય સંખ્યા ગો તો 1 તો વિશિષ્ટ છે, એ નીકળી ગઈ. ઓકે, 2 અવિભાજ્ય છે. રાઈટ. 3 તો કે અવિભાજ્ય છે. 4 તો કે વિભાજ્ય છે. 6 તો કે વિભાજ્ય છે. ઓકે, તો કેટલી સંખ્યા મળી? તો કે 2, 3 ને 5. અને સંખ્યા મળવાની સંભાવના કેટલી? તો કે 3. 3/6. ઓકે, ઓપ્શન બેટનો બી અહીંયા છે જ વિદ્યાર્થી મિત્રો, 3/6. પણ અહીંયા હજી છેદ ઉડે છે જો વિદ્યાર્થી મિત્રો, 3/6 એટલે આપણે ઓપ્શન બી તો રાઈટ કરી જ દીધો. હવે 3 દુ 6 એટલે કે 1/2. તો કે 1/2 એ આન્સરમાં છે. ઓકે, એ અને બી બંને આવશે તો ડોગનો ડી આવશે. જો વિદ્યાર્થી મિત્રો આવો ઓપ્શન આપેલો હોય ને આવો, ત્યારે ખાસ ધ્યાન રાખવાનું. આ જ આવે એવું નથી, પરંતુ ધ્યાન રાખવાનું ખાસ. ત્યારે ઉતાવળ કરવાની, જ્યારે પ્રશ્નમાં આવો વિકલ્પ હોય ત્યારે. અહીંયા વિદ્યાર્થી 2 જવાબ મળે, 3/6 અને 1ના છેદ ઉડાડતા 1/2. એટલે એ અને બી બંને આન્સર સાચા. ચાલો વિદ્યાર્થી મિત્રો 48મો પ્રશ્ન જોઈએ. અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે 360 લોકોમાંથી શિયાળો પસંદ કરનારા 150 હોય તો તેનું અંશમાપ શોધો. વિદ્યાર્થી મિત્રો, અંશમાપ જ્યારે આવે ત્યારે આપણને ખ્યાલ જ છે કે 360 અહીંયા છે, તો 360માં લોકો છે એમાંથી કેટલા પસંદ કરે? તો કે કુલે કુલ. તો કે અંશમાપ કુલ આખું ચાર્ટનું કેટલું હોય? તો કે 360 હોય ને. 360 લોકો છે, આ લોકો છે 360, અને એમાંથી શિયાળો પસંદ કરનારા કુલ લોકો 150 છે. એ ભલે કે 150, પણ આપણે તો કુલ 360 જ લેવું પડશે ને. 360. તો હવે 150 લોકોએ કેટલા, આવું કરવું પડશે ને. તો ક્રોસ ગુણાકાર થશે ને વિદ્યાર્થી મિત્રો. તો આ છેદમાં આવતું રહે, સમજો આ છેદમાં, આ તો અહીંયા છેદ, આ છેદમાં આવતું રહે 360. અહીંયા કાઢી નાખીએ આપણે 360. ઓકે, આ ઉડી ગયા તો બચ્યા કેટલા? તો કે 150 બચ્યા. હવે વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન રાખજો ખાસ, 150 ઓપ્શન એ અને ડી બંનેમાં. પણ અહીંયા આપણે અંશમાપ શોધતા હતા, અને અંશમાપ આપણે 360 લોકોએ 360 અંશમાપ લીધું કુલ. સમગ્ર પાઈ ચાર્ટનું હમણાં મેં આગલા દાખલામાં ચર્ચા કરી કે કુલ માપની જરૂર પડી ત્યારે 360 લઈ શકો.
અડધા માપની જરૂર પડે તમારે અહીંયા તો આ 180 લઈ શકો. હવે અહીંયા અંશ માપની જ વાત છે. અંશ માપ શોધી છે 360 લોકોએ 360 કુલ અંશ માપ. તો આપણે 150 કેટલા તો 150 અંશ માપે જ આવે ને, ટકા થોડા શોધીએ છીએ. ઓકે, તો 48માં ઓપ્શન એ. 49મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, 400નો વર્ગ કરવાથી કેટલી સંખ્યાઓમાં શૂન્યો હશે? કેટલી સંખ્યામાં શૂન્યો હશે? 400નો વર્ગ કરવાનો છે અને એમાં શૂન્યો કેટલા હશે એવું પૂછ્યું શૂન્ય. હવે વિદ્યાર્થી મિત્રો જરા સમજો, અહીંયા દેશી ગણિત સમજો, તમે તમારી કોઠા સુધી સમજો. 10નો વર્ગ કરો તમે, 10નો વર્ગ એટલે વિદ્યાર્થી મિત્રો 100 થાય ને. તો અહીં 1 મીંડાના 2 મીંડા થયા. હવે તમારે અહીં 400નો વર્ગ કરવો છે. અહીં તમારે 400નો વર્ગ કરવો છે. કેટલાનો વર્ગ કરવો છે? 400નો વર્ગ કરવો. જો 1ના ડબલ 2 અહીં થતા હોય તો 2ના ડબલ અહીંયા 4 મીંડા જ થાય ને. તો કે હા સાહેબ, તો કોઈ પ્રશ્ન જ નથી. 4 મીંડા, 4 મીંડી. શું? 4 મીંડી. હા, 4 0, 4 શૂન્ય, જે ઈચ્છા પડે તે બોલો. મીંડી, 0, શૂન્ય, જે. ચાલો 50મો દાખલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. નીચેનામાંથી કઈ સંખ્યાનો એકમનો અંક 6 હશે? આ જ સંખ્યાઓ ABCDની એકમનો અંક 6 ગોતવાનો છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જરાક સમજો. અહીંયા 24નો વર્ગ છે એટલે આપણે 4નો વર્ગ ગણીએ એટલે 4નો વર્ગ ગણીએ એટલે ચોકે 16. એકમનો અંક 6 મળે ને 16માં? તો કે હા મળે. હાલો તો આવી ગયો ઓપ્શન એ. વગર મજૂરી આવ્યો છે, વગર મજૂરી આવ્યો છે. આ પેપર સેટર બિચારો ભોળો છે હો. મારા જેવો પેપર સેટર હોય ને તો એ ઓપ્શન ડીમાં જવા દઈએ. વિદ્યાર્થી પાસે મજૂરી કરાવે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, સરસ ધ્યાન રાખજો બરાબર મેથ્સની અંદર. 51મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો. પ્રશ્નની અંદર ભાઈ પેટર્નમાં ખૂટતી સંખ્યાઓ જણાવો. ખૂટતી સંખ્યાઓ જણાવી છે પેટર્નમાં ભાઈ, અને 4 ઓપ્શન આપી. પેટર્નમાં ખૂટતી સંખ્યાઓ જણાવવાની છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા જુઓ, 11નો વર્ગ તો કે 121, રાઈટ. હા, 101નો વર્ગ તો એને શું કર્યું? જો વચ્ચે એક મીંડી છે, જેમ બરાબર ધ્યાન રાખો, તો વચ્ચે એક મીંડી ઉમેરતા જાય છે. ઓકે, અહીંયા 1001નો વર્ગ છે. હવે જો અહીંયા તો એ બબે 1 આપી હોય તો 1 મીંડી, 2 હોય તો 2 મીંડી. હવે અહીંયા આપણને ક્રમશ નથી આપ્યું. જુઓ 4 મીંડી છે એટલે સૌપ્રથમ 1 આવશે. હાલો 1 પછી 4 મીંડી, 1 2 3 અને 4. ઓકે, અને પછી 2 પછી પાછી 4 મીંડી આવશે, 1 2 3 ને 4, અને લાસ્ટમાં 1 આવશે. આવો વિકલ્પ કયો. ન સમજાણું મિત્રો? જો ઇન શોર્ટ સમજાયું તમને વિદ્યાર્થી મિત્રો. અહીંયા એકે મીંડી નથી એટલે નહીં, કશું નહીં જવાબમાં મીંડી. અહીં 1 મીંડી છે એટલે દરેક આલ્ફાબેટ 1 પછી મીંડી, પાછી 2 પછી મીંડી આવી. ઓકે, હવે ત્રીજામાં જુઓ. ત્રીજામાં 1001નો વર્ગ તો અહીંયા 2 મીંડી છે તો દરેક અંક વચ્ચે 2 મીંડી આપે છે. જુઓ, એમ કહેવા માગું છું. હવે અહીંયા જુઓ 4 મીંડી છે તો કંઈ કશું નહીં, 1 મૂકી દો. 4 મીંડી અહીં મૂકી દો. હાલો મૂકી દીધી. પછી આ અંક મૂક્યો, પછી 4 મીંડી અહીં, પાછો અંક. ઓકે, આ ઓપ્શન સાથે મેચ કરવાનો છે નિરાતે, ઉતાવળ કર્યા વગર. ઓકે, જો અહીંયા 3 મીંડી જ છે, 2 પછી અહીં જુઓ એટલે આ ઓપ્શન નહીં આવે. જુઓ, ઓકે, 1 પછી 4 મીંડી. ઓકે, ઉતાવળ ન કરતો. 2 પછી 4 મીંડી 1. હા, આ જ આવે, પણ હજી મારે ટીક નથી કરવો, જોવું છે આગળ. કારણ કે બધા ગોપાલને અનિલને મુકેશને બધાના ચહેરા એવા જ છે. ઓકે, કારણ કે બધા સગા ભાઈ છે. ઓપ્શન નંબર સી. ઓપ્શન નંબર સી સાથે મેચ નથી થતો, કારણ કે અહીંયા એક જ 3 મીંડી છે, અહીં 4 અને અહીંયા તો લાસ્ટ 2 જ છે એટલે નથી ખાતો. હા, આપણે શ્યોર છીએ વિદ્યાર્થી મિત્રો. 51મા પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો પેટર્ન પૂર્ણ કરવામાં બેટનો બી આવશે, રાઈટ. ઓકે, 52મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો. ખૂટતી સંખ્યાઓ શોધો. ખૂટતી સંખ્યાઓ શોધો. 7 + 9 + ખાલી જગ્યા પ્રશ્ન ચિહ્ન બરાબર 3નો ઘન. હા
વિદ્યાર્થી મિત્રો ડાબી તરફ આપણે પહેલાં જમણી તરફ જોઈએ તો 3નો ઘન તો કે 3 તેરી 9, 9 તેરી 27 થવા જોઈએ. ઓકે, થવા જોઈએ ને, સમજાય છે? 3નો ઘન 27. તો હવે 9 ને 7 તો કે 9 ને 7 જો આ 9 ને 7 તો 16. તો 27માંથી 16 બાદ કરો, 27માંથી 16 બાદ કરો એટલા જ અહીંયા હોય ને. તો 7માં 6 જાય 1, 2માંથી 1 જાય 11. ઓકે, ખૂટતી સંખ્યા 11 હોય. અહીં 7 હોય, અહીં 9 હોય ને અહીં ખૂટે છે ને, જ્યાં અહીંયા ખૂટે છે ને બાબા, અહીંયા 11 હોય. શું હોય બાબા? 11. 11 હોય તો જ અહીં 27 થાય ને. ડાબા બરાબર જબા તો કરવું ને. સમજાય છે? ચાલો વિદ્યાર્થી મિત્રો, 53મો પ્રશ્ન. કઈ સંખ્યા પૂર્ણ ઘન નથી? લ્યો, કઈ સંખ્યા પૂર્ણ ઘન નથી? હવે ઘન તો ભાઈ તમારે સટાસટી આવડવા જોઈએ. ઘનની અંદર ક્યાંય કચાશ રહેવી જોઈએ નહીં, કારણ કે ઘન એક એવી વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો કે એ તમારે જીવો ત્યાં સુધી ઉપયોગ આવવાનું છે તમારા જીવન દરમિયાન, વિદ્યાર્થી કાર્ય દરમિયાન. ઓકે, ચાલો 53મો પ્રશ્ન. કઈ સંખ્યા પૂર્ણ ઘન નથી? વિદ્યાર્થી મિત્રો જોઈએ 1000. તો 1000 તો મિત્રો મારા હિસાબે 10નો ઘન છે ને? તો કે 10નો ઘન, કારણ કે 10 10 100 અને 100 દાણ 1000. ઓકે, 10નો ઘન છે. 2097 કદાચ 97 આવ્યા ને, 7 છેલ્લે લાસ્ટ, એટલે કદાચ નહીં હોય, પણ હજી ટ્રાય નથી મારવી. આગળ જવું સીમાં 216 વિદ્યાર્થી મિત્રો. આ તો ઈજી છે, 6નો ઘન. ચાલો 6નો ઘન. આપણે કોનો પૂર્ણ ઘન નથી ગોતવાનું છે. ઓકે, 1728 8 છે ને, એકમમાં 8 એટલે 2 2 દુ 4, 4 દુ 8, 2 12. સો રાઈટ, આ 12નો ઘન છે મિત્રો, 12નો ઘન. આ કોઈનો નથી દીકરા. 2097. 53માં બેટનો બી. 54મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો. 54મો પ્રશ્ન. ઓકે, એક વસ્તુની છાપેલી કિંમત 840 રૂપિયા છે, એટલે કે છાપેલી કિંમત છે 840 રૂપિયાની. વેચાણ કિંમત એની 714 રૂપિયા હોય તો વળતરની ટકાવારી શોધવાની છે આપણે. વળતર જો સમજો દીકરાઓ, વસ્તુની મૂળ જે આ છે ને, છાપેલી કિંમત 840 રૂપિયા છે વસ્તુની, પણ તમને ગ્રાહકને આપે છે 714માં, તો વળતરની ટકાવારી શું? તો આમાં સૌથી પહેલાં આપણે એવું કરવું પડશે વિદ્યાર્થી મિત્રો કે 840 બાદ 714 કરવા પડશે વિદ્યાર્થી મિત્રો. 840 બાદ 714 એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા થશે 10 4 ને બદલે અહીંયા થશે 3, 10માંથી 4 જાય એટલે 6 અને 3માંથી 1 જાય એટલે 2. ઓકે, અને 8માં 7 જાય એટલે 126 રૂપિયા મળશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, 126 રૂપિયાનું તમને વળતર મળે છે. કેટલા રૂપિયે? તો કે 840 રૂપિયે તમને 126 રૂપિયાનું વળતર મળે છે. તો તમારે વળતરની ટકાવારી શોધવાની, ટકાવારી 100 હોય તો 100 કેટલા, આવું કરવું પડે. અને આનો ક્રોસ ગુણાકાર. સમજાય છે મિત્રો? સમજાય છે ને? હા, ચાલો આનો ક્રોસ ગુણાકાર કરીએ. હવે આપણે પદ મૂકી, અને પદ મૂકવા માટે આપણે વિદ્યાર્થી મિત્રો પદ મૂકવું છે તો આપણી જગ્યા થોડીક કરવી પડશે. ચાલો જગ્યા કરી છે, હવે જોજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જો 100 ગુણ્યા 126 છેદમાં 840. ઓકે, હવે આ જગ્યા, હવે એને પદ મૂકી દીધું છે, આને ઉડાડું છું. હવે છેદ ઉડાડો, કાપા કાપી કરો, બીજું કાંઈ કશું નથી. ગણિતમાં મૂંઝાવાનું ન હોય, ગણિતની રીતથી કાપા કાપી કરવાની. આ મીંડી ગઈ વિદ્યાર્થી. મીંડી ઉડાડવામાં બહુ રસ. ઓકે, એટલે આપણે મીંડી ઉડાડી દીધી, કાંઈ વાંધો નહીં. હવે વિદ્યાર્થી મિત્રો અહીં 84 છે અને 126 છે. આ 10 નથી ઉડાડવા, એટલા માટે 10 મને બહુ ગમે, કારણ કે 10 આવતા હોય ને એને બહુ ઉડાડવાની કોશિશ ન કરવી.
આ મેથ્સમાં યાદ રાખો. એ બધું હું શીખડાવી દઈશ આગળ. અત્યારે આ મૂળ વસ્તુ આપણે જ્ઞાન સાધના એકદમ નજીક આવી ગઈ એ શીખો. ઓકે. હવે 84 તો કે 84ના બેકી સંખ્યા છે એટલે અડધા થશે. કેટલા થશે તો કે 42. ઓકે ચાલો અડધા થયા એટલે 2 ઉડી ગયા. 126 બેકી સંખ્યા છે તો એના અડધા થશે. કેટલા થાય તો કે 120ના અડધા 60 ને 6ના અડધા 3 એટલે કે 63. ચાલો 63 અહીંયા આવી ગયા તો કે હા. હવે આ 10 ને ઉડાડો નથી 42 ને 63નો કંઈક મેળ કરીએ તો કે આ થશે. શું થશે તો કે 21 દુ 42 થઈને 21 દુ 42 થાય તો કે હા થાય 21 દુ 42. ઓકે 21 દુ 42 અને 21 તેરી 60. અહીંયા 21 તેરી 60. અહીં 2 બચ્યા અહીં 3. ઓકે તો હવે અહીંયા હવે મજા આવી. જો 2 અહીં 10 સાથે 2 50 10. હવે નીચે છેદ ખાલી થઈ ગયા. ઉપર બચ્યું શું 5 અને અહીં શું બચ્યું 3. 5 અને 3 વચ્ચે સંબંધ કેવો ગુણાકારનો તો 5 તેરી 15%. ઓપ્શન એ આ રહ્યું મિત્રો. 54માં આવશે મિત્રો એ. ચાલો 55મો જોઈએ. 22,400માં 12% જીએસટી સાથે ખરીદેલ કુલરની ટેક્સ લાગ્યા પહેલાંની મૂળ કિંમત કેટલી? અહીંયા ભાઈ કેવું કરે છે ખબર? પહેલાં વાળ કપાવી નાખે છે ને પછી એમ કે હવે ટકો કરાવો. હા જો એવી જ વાત કરી. વાળ કપાવી નાખો પછી કે વાળ કપાવીને બરાબર તૈયાર થઈ ગયા તો કે હવે ટકો કરો. અહીં તમે જુઓ 22,400માં 12% જીએસટી સાથે આવી ગઈ. ઓકે તો હવે એમ કે છે ખરીદેલી કુલરની ટેક્સ લાગ્યા પહેલાંની મૂળ કિંમત કેટલી? 22,400 તમે રૂપિયા આપો છો પછી 12% જીએસટી સાથે આપો છો. એમ કે જીએસટી વગર ખરીદેલી કુલરની ટેક્સ લાગ્યા પહેલાંની મૂળ કિંમત કેટલી હશે? જો યાદ રાખજો 22,400 જીએસટી સાથે છે તો એનાથી મૂળ કિંમત રહી એ જીએસટી પહેલાંની 22,400થી નીચી જ હોય ને, ઓછી જ હોય ને. ઓછી જ હોય ને તો ઓપ્શન ડોગનો ડી ન આવે. ધ્યાન રાખજો. નો પેપર નો પેન ન આવે. ઓકે 20,000 21,000 24,000. ઓકે 24,000 રૂપિયા ન થાય કારણ કે વધુ તો થાય જ નહીં. 22,400 જીએસટી સાથે આવી ગઈ તો 24,000 ક્યાંથી થાય? ઓકે હવે આ બેમાંથી એક શક્યતા છે 21,000 અથવા 20,000. ઓકે જીએસટી પહેલાંની કિંમત આપણે જોઈએ. માની લો કે ઓપ્શન સીને આપણે ધારીને ચાલીએ છીએ અત્યારે. તો ઓપ્શન સીને આપણે ધારતા હોય વિદ્યાર્થી મિત્રો તો શું થાય? આપણે 20,000 તો કે 20,000 ના એટલે ગુણાકાર. 20,000 ના એટલે ગુણાકાર 12% ટકા એટલે 100. હવે જેમ આપણને ખ્યાલ જ છે ટકા એટલે કાંઈ નહીં. ટકા એટલે મીંડા બે મીંડાને ખાઈ જાય ટકા. ઓકે હવે અહીં જુઓ 12 દુ તો કે 24. 24ના 2 મીંડી નાખો તો કે કેટલું તો કે 2400. કેટલું જીએસટી તમારું આવી ગયું? કેટલું 2400. આ શું આવ્યું મિત્રો? જીએસટી આવ્યું. આ જીએસટી કેટલા ઉપરની તો કે આટલી રકમ હોય તો એનું જીએસટી 12% લેખે આટલું થાય. અને આ બેય થઈને જીએસટી અને આ બેય થઈને આટલું થઈ જાય છે. જુઓ જો ચેક કરો જોઈએ તો કે ભાઈ 20,000 રૂપિયા આ તો કે હા અને 2400 આ 2,400 તો 20,000 ને 2400 તો કે 22,400. રાઈટ થઈ ગયું. આ તો 22,400 થઈ ગયું 12% જીએસટી. તો તમને એમ કીધું હતું કે મૂળ ખરીદેલ ટેક્સ લાગ્યા પહેલાંની મૂળ કિંમત કેટલી? તો આ આવી ગઈ 20,000. તો ઓપ્શન સી વિદ્યાર્થી મિત્રો. ઓકે ચાલો આગળ વધીએ. 56મો દાખલો વિદ્યાર્થી મિત્રો. ઓકે સાદું વ્યાજ છે, કંઈ નથી, એકદમ ઇઝી છે. PRN છેદમાં 100 મૂકી દો. પી એટલે પૈસા તો કે કેટલા તો કે 10,000. રેટ ટકા 15. ઓકે PRN મુદત વર્ષ કેટલો છે તો કે ભાઈ ટી કયો તો હાલે. PRT એમાં એવું કાંઈ નથી. 2 છેદમાં છેદની અંદર બરોબર PRN છેદમાં 100
જો વિદ્યાર્થીના મગજની અમુક વિદ્યાર્થીના મગજમાં ખીચડી રંધાય છે. ખીચડી રંધાય છે ત્યાં સુધી વાંધો નહીં, પણ ખીચડી દજાય છે ત્યાં તકલીફ થાય. વિદ્યાર્થી મિત્રો એક ખાસ સમજજો, હું અહીંયા એવું મેથ્સ લેવા માગું છું જે તમે આમાં કેટલી છોકરીઓ અથવા છોકરાઓ તમારા મમ્મીને તમે ઘરે જોયા હશે રસોડામાં. તમને લોટ બાંધતા શીખડાવું છું. લોટ બાંધતા તમને જો આવડી જાય તો એમાંથી પૂરી પણ બને, લોટ બાંધતા આવડે તો એમાંથી થેપલા પણ બને, એમાંથી રોટલી પણ બને, એમાં ભાખરી પણ બને, એમાં ભાખરવડી પણ બને, અને એમાં લોટ બાંધતા આવડી ગયો તો એમાંથી બિસ્કુટ પણ બને. લોટ બાંધતા શીખડાવું છું અહીં વિદ્યાર્થી મિત્રો. મારી ભાષામાં મૂળ વસ્તુ, કન્ટેન્ટ, કોન્સેપ્ટ અને ટોપિકને મૂળ નીચોવીને હું આપું છું અહીં. સમજો દીકરાઓ ખાસ. ઓકે, લોટ બાંધતા શીખડાવી દીધું હોય તો એમ કે પૂરી બનાવો તોય આવડે, એમ કે થેપલા બનાવો તોય આવડે. ઓકે, અહીંયા અલગ અલગ ભાઈ અર્પણ વિદ્યા સેતુમાં અલગ અલગ લોટ નથી બંધાવવામાં આવતો. રોટલીનો અલગ, ઓકે, પૂરીનો અલગ, થેપલાનો અલગ, ભાખરીનો અલગ, બિસ્કુટનો અલગ, એવું નહીં કાંઈ. અહીંયા એક લોટ બાંધતા શીખડાવો અને બધી આઈટમ બનાવો. ઓકે, ચાલો પીઆરએન છેદમાં 100. હા, પીઆરટી મૂકો તોય કાંઈ વાંધો નહીં, મૂળ ટોપિક બદલાતો નથી, મારું કહેવાનો અર્થ એ, એટલે મને તમે આ બોલાયું. 10,000 ના એટલે ગુણાકાર 15%. ઓકે, આ 2 મીંડી, આ 2 મીંડી ગઈ. હવે સૌથી પહેલાં ઈજી મજા આવે, આ 15 દૂન 30, 30 એટલે 3, 1 મીંડી ઉડાડી દઉં મિત્રો, અહીં ધ્યાન રાખજો 3. હવે અહીંયા 1 તેરી અને 3, 1 તેરી 3 અને 1 મીંડી આની, ચાલો હાજર કરી. હવે આની 2 મીંડી, જો આની 2 મીંડી, 1 અને 2. ઓકે, કેટલા થયા તો કે 3,000 રૂપિયા થયા. 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું તો કે 3,000 રૂપિયા. આ રહ્યું કે મારો ટીપ. ઓકે, જેમ્સ બોન્ડ બનવાનું. હા ભાઈ, 0.0.07, ખાલી 0.7 નહીં, 0.0.7. ઓકે, 57માં મેં અગાઉ વિડીયોના લેક્ચરમાં કીધું હતું મિત્રો, હું અલ્લું પ્રશ્ન લેતો નથી. જુઓ 57મો પ્રશ્ન ની ખરેખર સમજાવવું હોય ને વિદ્યાર્થી મિત્રો, તમારા ઉંમરને તમારા લેવલે 57મો પ્રશ્ન તો 1 કલાક 57માં પ્રશ્નમાં થાય, બરાબર. એમાં ખરેખર પણ આપણે અહીંયા ગુણાકાર, અને હું ઇનશોર્ટ તમને એકદમ સરસ મજાનું હું તમને સમજાવી દઉં છું, બરાબર જોજો. ઓકે, અહીંયા ગુણાકાર શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો, ગુણાકાર શોધવાનો છે. હવે અહીં જુઓ, તમને ઇનશોર્ટ હું તમને કહું છું, બહુ મજા આવશે. ગુણાકાર આ તમને આપી દીધો છે. હવે ગુણાકાર હું પહેલાં અહીં સંખ્યાનો ગુણાકાર પકડું. કેનો પકડું છું? સંખ્યાનો. તો અહીંયા કેટલા છે વિદ્યાર્થી મિત્રો? જોજો ખાસ, જોજો 2. તો કે અહીંયા 2 છે. ઓકે, નીચે સંખ્યામાં શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે 3 છે. તો કે 3. ઓકે, ગુણ્યા, ગુણાકાર જ આપણને કીધો છે, ગુણ્યા. હવે તો અહીંયા -9 છેદની અંદર 10. આપણે સંખ્યા જ પકડી છે વિદ્યાર્થી મિત્રો આપણે, એટલા માટે તમને સરળ કરું છું. ધ્યાન રાખજો, મેથ્સની રીતથી ચાલતો નથી, કોમ્પિટિટિવની દુનિયાથી ચાલુ. ઓકે, હવે 2 નવા તો કે 18, ઉપરનો ગુણાકાર કરો, ઉપરનો 2 નવા તો કે 18, -18 આવ્યા. હા ચાલો, -18. છેદ ના કરો, છેદ ન તો કે 3 દાણ 30. ઓકે, ચાલો 30 મેળા વિદ્યાર્થી મિત્રો. હવે ઉપર -18, નીચે 30, કાપા કાપી કરો તો કે અહીંયા 5 ને કાપો, 5 ને કાપો, 6 ને કાપો, 6 ને 6 50 30, 6 50 30. તો અહીંયા 5 આવે નીચે મિત્રો, 6 50 30. ઓકે, અને 6 તેરીને 18, 6 તેરીને 18, તો 6 તેરી 18, 3 પણ 18 માઇનસ આવશે ને મોટા પદની નિશાની, તો કે -3/5. હવે જે સરવાળો તમે ગુણાકાર ઓપ્શન આપ્યો છે ને, પહેલાં આના મેચ કરવા જાઓ તો એ તો આવે જ નહીં. જુઓ વિદ્યાર્થી મિત્રો, એ તો આવે જ નહીં, કારણ કે -3/5 નથી, એ કાઢી નાખો. જોજો જેમ્સ બોન્ડ બરાબર બનજો. બી આવે જ નહીં, કારણ કે -5/3 છે. દાખલો હજી પૂરો નથી ગણ્યો, ધ્યાન રાખજો. તો કે ઓપ્શન બી નો આવે, હાલો કાઢી નાખો. ઓપ્શન સી નો -3/5 છે, એનો ઓપ્શન ડીમાં -3/5 છે, કાંઈ વાંધો નહીં. હવે આપણે આ 2માંથી એક શક્યતાઓ છે, કાંઈ વાંધો નહીં. હવે આપણે ઘાતને પકડીએ. કેને પકડીએ? ઘાતને પકડીએ. જુઓ, ઘાતને આપણે પકડી એટલે હવે શું થશે વિદ્યાર્થી મિત્રો? જુઓ, ઘાતને પકડી. હવે આપણે આ તો આવી ગયું -3/5. ઓકે, આ સમજી લેજો, આ વિકલ્પ આવતો જ નથી.
આ -3/5 સી અને ડીનું. હવે ઘાતની વાત કરી તો એક્સ અહીંયા જુઓ, રકમની અંદર જુઓ. હાલો રકમની અંદર તમને ક્લિયર કરી દઉં પાછું, મજા આવે, રકમને જોજો. ઓકે, હવે અહીં શું છે તો કે એક્સ, બરાબર જોજો એક્સ. અને અહીંયા શું છે, આનો વર્ગ થાય ને, તો એક્સ વર્ગ, તો કે એક્સનો એક્સ અને એક્સ વર્ગ, તો કે કેટલો થાય, તો કે એક્સ ઘન થાય ને, એક્સ ઘન, એક્સનો ઘન. હાલો હવે વાય વર્ગ, અહીં જુઓ, અહીં વાય ખાલી છે, વાય વાય, અને અહીં વાય વર્ગ, તો વાય અને વાય વર્ગનો સરવાળો કેટલો થાય, તો કે વાય ઘન થાય. અને એક્સ ઘન અને વાય ઘનનો સરવાળો, તો એક્સ ઘન અને વાય ઘન પાછળ. હાલો અને આગળ તો આપણે શોધી જ લીધું હતું, -3/5, -3/5. હવે કયો વિકલ્પ આવે, કયો વિદ્યાર્થી મિત્રો, જોર લગા કે અહીં શોધ. ઓપ્શન ડોગનો ડી, એક્સ ઘન વાય ઘન. અહીંયા જો વાયનો વર્ગ જ છે ફક્ત. ઓકે, ચાલો આગળ વધીએ મિત્રો. 58મો દાખલો. જો વિદ્યાર્થી મિત્રો 58માં દાખલો, લાંબી લચક કિંમત છે. જો x બરાબર 1/2 હોય તો તમારે 3x કૌંસમાં 4x ઓછા 5 કૌંસ પૂરો વત્તા 3ની કિંમત કેટલી થાય. ઓકે, 58મો. ઓકે, અહીંયા વિદ્યાર્થી મિત્રો આની લાંબી લચક ગણતરી થશે. ઓકે, પણ હવે અહીં લાંબી લચક ગણતરીને બદલીમાં હું તમને એક અલ્ટ્રા શોર્ટકટ કેમ એ આપવી, એ વિદ્યાર્થી મિત્રો અહીંયા હું તમને અત્યારે ફાઇનલ જવાબ કહી દઉં છું કે 58માં સી આવે. 58માં સી આવે. સાહેબ કેવી રીતે? દાખલો તો ગણતરી નથી કરી, તમે અગાઉ તૈયારી કરી છે, મેં કોઈ તૈયારી કરી નથી. 58માં અલ્ટ્રા શોર્ટકટ મારી અને સી આવે, અને કેવી રીતે આવે એ તમારે જોવું હોય તો નેક્સ્ટ વિડીયોમાં હું તમને આગળ જ્યારે મોડેલ પેપર 2 અને 3 આ રીતે અમે તમારી એક્ઝામ સુધી જોડાયેલા રહેવાના છે, ત્યારે આગળના સેશનમાં હું તમને જરૂર શીખડાવીશ. ઓકે વિદ્યાર્થી મિત્રો, 58માં સી. 59મો પ્રશ્ન. વિદ્યાર્થી મિત્રો અયોગ્ય વિકલ્પ શોધો. અયોગ્ય શોધવાનું છે. અયોગ્ય વિકલ્પ શોધો, તો અયોગ્ય એટલે ખોટું. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાય. વિદ્યાર્થી મિત્રો એની અંદર છે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાય ડીએચ. ઓકે, 59 તો રાઈટ છે. બંધ નળાકારનું ક્ષેત્રફળ, તો કે 2π વત્તા πr વત્તા h. આ વિદ્યાર્થી મિત્રો ખોટું છે. જો હવે હું તમને ખાસ કહું, 59માં આવશે બેટનો બી. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો, એક બરાબર નોંધ કરો, તમારા મગજની અંદર નોંધ રાખો, તમારા મગજની હાર્ડ ડિસ્કની અંદર સેવ રાખો કે કોઈ પણ એક્ઝામ હોય ને, નાની મોટી ક્લાસ 1, 2, 3 કે તમારી નાની કોઈ પણ એક્ઝામ હોય, એમાં કોઈ પણ ગણિતના એક સૂત્ર રિલેટેડ ક્યારેક ફેક્ટ પૂછે છે, ક્યારેક ટ્રિકી કરીને પૂછે છે, અને ક્યારેક ટ્વિસ્ટ કરીને પૂછે છે. બાકી સૂત્ર આધારિત એક દાખલો તમારે મેથ્સની અંદર હોય છે. એટલે તમારે સૂત્ર કમ્પ્લીટ કરી નાખવા જોઈએ, અને સૂત્ર સમજણની સાથે આગળ વધવાનું. ચાલો મિત્રો 60મો પ્રશ્ન જોઈએ. ઓકે, 60મો પ્રશ્ન. વિદ્યાર્થી મિત્રો કિંમત શોધવાની છે. બહુ લાંબુ લચક ગણિત છે. 60મા પ્રશ્નમાં જગ્યાનો અભાવ છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આટલા દાખલામાં તો થશે નહીં. 60માં દાખલો લાંબો લચક કિંમત કરો તમે. અહીંયા તમારે ભાગાકાર કરવાનો છે. શું કરવાનું છે? ભાગાકાર એટલે આ પદ અહીંયા આવતું રહેશે ને, તો કે 2 ઉપર -2 ઘાત થશે. ઓકે, નિત્યસમના ઘાત ને ઘાતાંકના બધા નિયમોમાં આવી જવાના છે. હો વિદ્યાર્થી મિત્રો, આ નિત્યસમના 4 નિયમોમાં શીખડાવવા જોઈએ ત્યારે દાખલો થાય 60મો. ઓકે, ઘાત સમાન હોય તો શું કરવું, આધાર સમાન હોય તો શું કરવું, ગુણાકાર હોય તો શું કરવું, ઘાત અસમાન હોય તો ભાગાકાર હોય તો શું કરવું. આ નિત્યસમના મારે 8 નિયમ શીખડાવવા જોઈએ બધા આમાં, ત્યારે આ દાખલો થાય. પણ તમે ગણતરી કરીને આગળ વધજો,
અને ગણિત સાથે રાખજો. તમારું ગણિત સાથે રાખજો. ઘાત અને ઘાતાંકના આધારના નિયમો તમે જોજો. એટલે 60ની અંદર વિના સંકોચે તમે કહી શકશો વિદ્યાર્થી મિત્રો કે ઓપ્શન એ આવશે 1/2. આનું પણ આગળ હું નીતિશનના નિયમો અને બધું લેવાનો છું વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો.